ભારતની સંસદમાં ટોટલ 543 સત્તાવાર છે ને સંસદ સભ્યો છે। એમાં આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ માત્ર 2 સંસદ સભ્યો એવા છે જે સરકાર તરફથી મળતો પગાર પણ લેતા નથી। કોઈ પણ સરકારી ભથ્થા, લાભ કે પ્રવાસનનું ભાડું હોય, ટેલિફોનિક બિલ, કોઈ પણ વસ્તુ લેતા નથી। 543 માંથી માત્ર 2 જેવા સંસદ સભ્યો જે નીકળ્યા છે જેમને સંસદ સભ્ય તરીકે મળતો પગાર કે કોઈ પણ લાભ લેતા નથી, બાકી બધાના લે છે। પછી કોઈ પણ પક્ષના નેતા હોય, અંદરો અંદર ભલે બીજા માટે ગમે તેવા આરોપ લાગતા હોય, પણ જ્યારે પગાર અને બીજા લાભની જે વાત છે ને એ કરોડપતિ હોવા છતાં બધા નેતાઓ લે છે। આપણે સૌ જાણીએ છીએ કે સંસદની અંદર મોટા મોટા બિઝનેસમેનો, મોટા નેતાઓ વર્ષોથી જે પણ પોતાના પ્રોફેશનમાં છે ને બહુ મોટી સંપત્તિ છે, 5-5 હજાર કરોડની, છતાં પણ સંસદ સભ્ય તરીકેના પગાર લે છે। જ્યારે માત્ર એક ભાજપના સંસદ સભ્ય અને બીજા છે મણિપુરના કોંગ્રેસના। આ 2 સંસદ સભ્યો એવા છે કે જે કોઈ પણ લાભ પણ લેતા નથી અને પગાર પણ લેતા નથી। તો તમારે ધ્યાનમાં પણ કોઈ આવા ગુજરાતના નેતા હોય જે ઈમાનદાર હોય અને સરકાર તરફથી મળતા લાભ ન લેતા હોય તો જરૂર કોમેન્ટ કરીને જણાવજો।